નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે। તે સંદર્ભમાં કેટલીક શાળામાં બાળકોએ સારા પ્રોગ્રામ કર્યા હતા। 76 ગુજરાતી ન્યૂઝ આજે રાણી પોલીસ લાઇન શાળાના નંબર 3માં પહોંચી હતી। શાળામાં બાળકો પોતે શ્રી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, શત્રુઘ્ન, ભારત જેવા ગેટઅપમાં આવેલા હતા અને શાળાના શિક્ષકોએ પણ બાળકો સાથે મળીને શાળામાં રામધૂન તથા આરતી કરીને પ્રોગ્રામને એક યાદગાર પ્રસંગ બનાવી દીધો હતો। આ શાળાને એક સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે। ત્યાં આચાર્ય સાહેબ સાથે પ્રોગ્રામ સંદર્ભે વાતચીત કરતા તમને સરસ વાત કરી હતી। નમસ્કાર સર, 76 ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સર, આજે 22 જાન્યુઆરી 2024 એટલે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે। આ સંદર્ભે આજે તમારી સ્કૂલમાં પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામ કઈ રીતનો છે સર, જરા જણાવશો અમારી ચેનલને? જય શ્રી રામ। સૌથી પહેલાં તો આ પ્રોગ્રામ એ ભારત દેશ માટે અને સમગ્ર ભારત જનસંખ્યા માટે એક ગર્વની વાત છે। ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા એવા આપણા પરમ પૂજ્ય શ્રી રામ ભગવાન જ્યારે અવધપુરીની અંદર ફરીથી ઘણા વર્ષો બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણા દરેકની એક લાગણી અને માન સન્માન આપણને અને એમના પ્રત્યેની ખરેખર જે આપણી મનની એક ઈચ્છાઓ છે એ પ્રમાણે દરેક બાળકોને સવારથી કંઈક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। દરેક બાળક કંઈક ને કંઈક અવનવી રીતે પ્રયત્ન કરી રહ્યા હતા। જેમ કે ઘણા બધા બાળક જે શ્રી રામ બનીને આવેલો હતો, એક બાળક લક્ષ્મણજી અને સીતા અને સાથે હનુમાનજી પણ બનીને આવ્યા હતા। સાથે બાળકોએ સરસ મજાની રંગોળી પણ કરી છે અને સવારથી શ્રી રામ ભગવાનની ધૂન છે, ભજન છે અને એવા કાર્યક્રમો કરીને જેટલું થઈ શકે એટલું આપણે ભગવાન શ્રી રામને યાદ કરીને પ્રયત્નો એવા કરી રહ્યા છે કે જેનાથી આપણા સમગ્ર સમાજની અંદર એક એવી લાગણી ઉદ્ભવે કે આપણે જ સમાજનો અને શ્રી રામનો એક અભિન્ન અંગ છે। જય શ્રી રામ। થેન્ક યુ સર। તો આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે જોતા રહો અમારી સાથે 76 ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।